લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રાના ભેચડા ગામના રહીશ દ્વારા જૂના ચલણી સિક્કાઓનો સંગ્રહ કરવામાં આવ્યો. દેશમાં ઘણા લોકોને અલગ અલગ શોખ હોય છે. વિવિધ જૂની વસ્તુઓ કે પછી ચલણી સિક્કાના સંગ્રહના શોખીન હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ભેચડા ગામના જુવાનસિંહ છલાએ ભારતીય તેમજ વિદેશી ચલણના સિક્કાનો સંગ્રહ કરેલ છે. દેશ વિદેશનો જે ચલણ સિક્કા છે તેમાં 1970થી લઈને 2024 સુધીના ભારતીય ચલણમાં આવેલા વિવિધ પૈસાના સિક્કા તેમની પાસે છે. જેમાં કાણિયો પૈસાથી લઈને 1 પૈસો, 2 પૈસા, તાગ્યા, 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, અલગ અલગ 25 પૈસાથી લઈને હાલમાં 10 અને 20ના સિક્કા પણ જોવા મળે છે. આ સાથે તેમણે અન્ય દેશના સિક્કાનું પણ કલેક્શન કર્યું છે. દરેક દેશના સાલ સિક્કાની મેળવણી કરેલ છે. 107 સાલ 107 સિક્કા ભેગા કરેલ છે. જેમાં 1970થી લઈને 2024 સુધીના ભારતીય ચલણી સિક્કા સિઝન વાઇઝ પણ તેમની પાસે જોવા મળે છે. પહેલા જમાનામાં જે ચલણી સિક્કા હતા તે તેમજ હાલમાં જે ચાલી રહ્યા છે અને અન્ય દેશના ચલણી સિક્કા પણ આ જુવાનસિંહ પાસે જોવા મળે છે. તેમણે આવો શોખ હોવાથી તે આવા સિક્કાઓનો સંગ્રહ કરે છે. આવા સિક્કા લેવા માટે તેઓ ગુજરી બજાર તેમજ મોટા શહેરોમાં તેમજ આવા સિક્કાઓના યોજાતા પ્રદર્શનમાં પણ જાય છે. ઉલ્લેખનીય છે કે વિદેશોમાં આવા સિક્કાઓની ઘણી માંગ રહેશે. લંડનનું એક્ઝિબિશન બહુ મોટું છે અને અમેરિકામાં પણ બહુ મોટું એક્ઝિબિશન છે અથવા વિદેશોમાં મોટા મ્યુઝિયમ પણ આવેલા છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જે મેં આ સિક્કાનો એક કલેક્શન કર્યું છે એ બહુ મહત્ત્વની ચીજ છે. પહેલું કલેક્શન આપણા ભારતના સિક્કાનું છે. એ આજ ઘણા લોકોને ખબર નથી કે ભારતનું નાણું ક્યારથી અમલમાં આવ્યું અને કેટલા સિક્કા ભારતે બહાર પાડ્યા. આજ આપણું નાણું 1950થી આપણું નાણું અમલમાં આવેલું છે. હવે એ નાણું આજની તારીખ સુધી 75 વર્ષ કે 76 વર્ષ થયા. 50ની સાલથી ત્યાં 75-76 વર્ષ સુધીના દરેક સિક્કા મારી પાસે છે. દરેક સાલના સિરીઝના બનાવેલા છે. એક સાલ મેળવી લીધેલ છે. 50 વર્ષથી આ 75 વર્ષ એટલે એક જ સિઝનના છે. પહેલાં સિક્કા હતા આપણે એ 50ની સાલમાં ઘોડા બળદના બહાર પાડ્યા. ત્યાર પછી 1957થી નવું નાણું આવ્યું. પણ આ ભારતના સિક્કાની સિરીઝ કોઈ પણ બનાવી શકે એવું નથી. એ કોઈ એક સિક્કાનો સંગ્રહ કરેલો છે. આ મહત્ત્વનો મુદ્દો છે. બીજો કે આપણે આખા વિશ્વના તમામ દેશના સિક્કાઓ 109 વર્ષ 109 સિક્કા આ પણ મેં એક સંગ્રહ કરેલો છે. કોઈ પણ હિસાબે કોઈ પાસે મળે એવું છે નહીં. અને જે સિક્કો છે એ એક મહત્ત્વની ચીજ છે. મારે સિક્કાનો શોખ, હું મેળામાં જાઉં અને ઘણા લોકોએ સિક્કાના સંગ્રહ કરેલા છે અને ઘણા લોકો પાસે મારા કરતાં પણ વધારે સિક્કા છે. પણ સિરીઝ સાલ બનાવવી બહુ મુશ્કેલી છે. આજે હું જાતો કોઈ મેળામાં, કોઈ ગુજરીમાં, ત્યાં સિક્કા જોવું મને ગમે તો મેળવી લેતો. કાં કોઈ વ્યક્તિને કહું મને આ સિક્કો લાવી આપજે તો લાવી આપજે. એવો એક મને સિક્કાનો શોખ જાગ્યો. હવે આ સિક્કા જો છે તે કોઈ પણ હરાજીમાં પણ સરકાર મૂકી શકે અને કોઈ પણ વ્યક્તિને જોવા હોય તો જોઈ શકે અને કોઈ પણ વ્યક્તિને વેચાતા લેવા હોય તો લઈ શકે. આપણે ભેરા કરવા અને ગમે ત્યારે એ કાયમ આવી શકશે. આ નાણું એક સરકાર માટે ફાયદાકારક છે. બાળકોને બતાવવાની જરૂર છે. કારણ કે નાની ખેલાને અનુભવ નથી કે પહેલાં સિક્કા ભેગા કરવાનું કારણ કે મારે એક શોખ જાગ્યો કે આપણે સિક્કા રાખવા. જો વેચાય તોય ભલે, ન વેચાય તોય ભલે, પણ આવતી પેઢીમાં એ સિક્કો જરૂર કામ કરી શકે. આથી નાના બાળકોને શિક્ષણમાં ગમે ત્યાં તમે એને બતાવી શકો તો ખબર પડે કે જય માતાજી. મારું નામ વિદ્યાર્થી પ્રિયરાજસિંહ છે. મારા દાદાજી સસરાને જૂના પૌરાણિક સિક્કા ભેગા કરવાનો બહુ જ શોખ છે. એમને આશરે 20 વર્ષથી આ સિક્કાનું કલેક્શન કર્યું છે. સન વાઇઝ એમને સિક્કા ભેગા કર્યા છે અને એમને ગમે ત્યારે ગમે કોઈ જોવા આવે બધાને બતાવે છે અને એમને હજી પણ સિક્કા કલેક્ટ કરવાનો બહુ જ શોખ છે. જ્યાં એમને ખબર પડે ત્યાં બધેથી કલેક્ટ કરે છે અને આ વાતનું અમને બહુ જ જાજુ ગર્વ છે.